શું દોસ્તો તમને બેક પેઇન થાય છે, તદુપરાંત કહેવામાં આવે કે તમને કરોડરજ્જુના ભાગમાં દુખાવો થાય છે, આ ઉપરાંત તમારી ગાદી ખસી ગઈ છે અને તેના કારણે તમને અસહ્ય દુખાવો થાય છે, આ ઉપરાંત કહેવામાં આવે કે તમારા બોડીના કોઈ પણ ભાગમાં અસહ્ય પીડા થાય છે કે મસલ્સ પેન થાય છે, પરંતુ તમે કોઈ પણ દવા લીધી ફરક નથી પડતો કે પેરાસિટામોલ લીધી તો પણ ફરક નથી પડતો. તો દોસ્તો એવી અવસ્થામાં એક પર્ટિક્યુલર ટેબ્લેટ આપવામાં આવે છે કે જેનાથી તમને રાહત મળે અને તમારું પેન ઓછું થાય. તો દોસ્તો આજે આપણે એ ટેબ્લેટ વિશે વાત કરીશું કે ટેબ્લેટ શું છે, તેનું નામ શું છે અને તેને કઈ રીતે લેવી જોઈએ તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો અમુક કોઈ કારણસર કે આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બેઠાડું જીવન જીવવાના કારણે લોકોને બેક પેનની સમસ્યા સૌથી વધી ગઈ છે. બેક પેનની સમસ્યા વધવાના કારણે લોકોને પાછળના કરોડરજ્જુના ભાગમાં દુખાવો, ગાદી ખસી જવી જેવી અવસ્થાનો સામનો કરવો પડે છે. તદુપરાંત જે લોકો હેવી વેટ ઉપાડે છે, એટલે કે કોઈ મજૂર વર્ગ છે જે કે કોઈ કારણસર તેઓ લોકોને વજન ઉચકવું પડે છે, તેઓને જોબ જાય છે તેવી અવસ્થામાં તેમને વજન ઉચકવું પડે છે, તો તેવી અવસ્થામાં તેમને બેક પેનની સમસ્યા રહે છે. આ બેક પેન ઉપરાંત કોઈ કારણસર તેમને વાગી ગયું હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય અને તેવી અવસ્થામાં અસહ્ય દુખાવો થતો હોય કે મસલ્સ પેન થતું હોય તેવી અવસ્થામાં ડેન-એમઆર ટેબ્લેટ આપવામાં આવે છે. આ ડેન-એમઆર એવી ટેબ્લેટ છે કે જેને લેવાથી તમારું બેક પેન નો પ્રોબ્લેમ દૂર થાય છે અને કહેવામાં આવે કે તમને મસલ્સ પેન થતું હોય તો પણ દૂર થાય છે. તો ચાલો આપણે ડેન-એમઆર ટેબ્લેટ વિશે વાત કરીએ. દોસ્તો ડેન-એમઆર એક યુનિસન ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે, જે એકદમ સ્ટાન્ડર્ડ અને સૌથી સસ્તી બેક પેનની ટેબ્લેટ છે. તો વાત કરીએ કે આ ડેન-એમઆર ની અંદર શું શું કન્ટેન્ટ આવે છે. દોસ્તો ડેન-એમઆર ની અંદર ડાયક્લોફેનેક, સોડિયમ, પેરાસિટામોલ પ્લસ ક્લોરોક્સાઝોન નામનું કન્ટેન્ટ રહેલું છે. તેની અંદર ડાયક્લોફેનેક 50 mg, પેરાસિટામોલ 325 mg અને ક્લોરોક્સાઝોન 250 mg રહેલું છે. હવે વાત કરીએ કે આ ટેબ્લેટ શાના માટે યુઝ થાય છે. તો દોસ્તો કોઈ કારણસર તમને બેક પેન થતું હોય કે તમને કરોડરજ્જુના ભાગમાં દુખાવો થતો હોય, આ ઉપરાંત તમને બોડીની અંદર કોઈ પણ ભાગની અંદર દુખાવો થતો હોય, તમને સ્પાઇનલ કોડની અંદર દુખાવો થતો હોય કે સ્પાઇનલ T4 અને T3 દબાતા હોય અને તેના કારણે તમને દુખાવો થતો હોય કે જેને ગાદીનો દુખાવો થાય છે, તે બી બધી જ અવસ્થામાં તમે ડેન-એમઆર ટેબ્લેટ લઈ શકો છો. આ ડેન-એમઆર ટેબ્લેટ લેવાથી તમને બોડીની અંદર તમને બેક પેન કે પછી તમને કોઈ પણ પ્રકારનું મસલ્સ પેન થઈ ગયું હોય તે દૂર થશે. અને જો તમને કોઈ પણ પ્રકારનું સોજો ચડી ગયો હોય કે તમને માર વાગી ગયો કે તમને બેઠો માર વાગ્યો અથવા તો તમારો એક્સિડન્ટ થયો અને તેના કારણે તમને માર વાગી ગયો એવી અવસ્થામાં પણ આ ટેબ્લેટ લેવાથી તમને રાહત મળશે. દોસ્તો આ ટેબ્લેટ શું કામ કરે છે? તો દોસ્તો આ ટેબ્લેટ દોસ્તો ડેન-એમઆર ટેબ્લેટ શું વર્ક કરે છે તેની વાત કરીએ કે દોસ્તો ડેન-એમઆર ટેબ્લેટ આપણી બોડીની અંદર જઈને એક કેમિકલ રિએક્શન કરે છે, જેની અંદર બીટા રિસેપ્ટર એક્ટિવ થાય છે, જેને કેમિકલ રિએક્શન કહેવામાં આવે છે. આ કેમિકલ રિએક્શન ની અંદર કેલ્શિયમ ચેનલ બ્લોકેજ થાય છે કે જેના કારણે તમને પેનમાંથી રાહત મળે છે. હવે દોસ્તો વાત કરીએ કે આ ડેન-એમઆર ટેબ્લેટ ક્યારે લેવી જોઈએ. તો દોસ્તો ડેન-એમઆર ટેબ્લેટ તમને બેક પેન થતું હોય, તમને કોઈ પણ સેવિયર પેન થતું હોય અને જેના કારણે તમે રહી ના શકતા હોય તેવી અવસ્થામાં આ ટેબ્લેટ સવાર સાંજ જમ્યા પછી લેવાની હોય છે. દોસ્તો આ ટેબ્લેટ તમે સવાર સાંજ બે ટાઈમ લઈ શકો છો, તેનાથી વધારે તમે આ ટેબ્લેટ લઈ નથી શકતા. હવે દોસ્તો વાત કરીએ કે આ ટેબ્લેટ કેટલા ટાઈમ લેવી જોઈએ. તો દોસ્તો આ ટેબ્લેટ નો કોર્સ હોય છે કે જો તમને બેક પેન રેગ્યુલર રહેતું હોય તો તમે રેગ્યુલર 3 મહિના સુધી આનો ડોઝ લઈ શકો છો, પછી થોડા ટાઈમ માટે તમારે બંધ કરવાનો હોય છે. તેની સાયકલ પ્રમાણે કરવાની હોય છે, એટલે કે 3 મહિના લો, પછી 3 મહિના બંધ કરો અને 3 મહિના પછી તમે કન્ટિન્યુ કરી શકો છો. પરંતુ જો દોસ્તો તમને નોર્મલ પેન રહેતું બેક પેન થતું હોય તો તમે વન ટાઈમમાં લઈને તમારું પેન ઓછું કરી શકો છો. હવે દોસ્તો વાત કરીએ કે આ ટેબ્લેટ કેટલાની મળે છે. તો દોસ્તો ડેન-એમઆર ટેબ્લેટની પ્રાઇસ ₹52 છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. તે તમને ₹50 આસાનીથી આપી દેશે, જેની એક ટેબ્લેટની પ્રાઇસ એ ₹5 છે, જે તમને સૌથી સસ્તી યુનિસન ફાર્માસ્યુટિકલ કંપની પ્રોવાઈડ કરે છે. હવે દોસ્તો વાત કરીએ કે આ ટેબ્લેટ લેવાથી શું શું સાઈડ ઇફેક્ટ થાય છે. તો દોસ્તો આ ટેબ્લેટ લેવાથી તમને કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા, કારણ કે દોસ્તો આ ટેબ્લેટ નોર્મલ ટેબ્લેટ છે. પરંતુ જો જે લોકોને ટેબ્લેટ જે લોકોને બોડીની અંદર વીકનેસ રહેતી હોય કે પછી અશક્તિ જેવું રહેતું હોય તેવા લોકોને વોમિટિંગ, નોસિયા કે પછી તેમને ચક્કર આવવાની શક્યતા રહે છે. પરંતુ દોસ્તો આ થોડા ટાઈમ માટે છે, તેના પછી નોર્મલ થઈ જશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોને બેક પેન નો પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે કઈ ટેબ્લેટ લેવી જોઈએ અને તેનાથી રાહત મળે છે. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે